દેશને એક તાંતણે બાંધનાર અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેના ઉપલક્ષ્યના તાપી જિલ્લાના વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સરદાર પટેલના જીવન ચરિત્રના વિશેષ પાસાઓને આવરી લઈને એક સુંદર નાટક યોજાયું હતું। લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી તેમના જીવન ચરિત્ર પર આધારિત એક નાટક રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા વિયારા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં તેમની પ્રેરણાદાયી જીવનગાથા પર આધારિત નાટક કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણગણને ખૂબ જ પ્રભાવિત કર્યું હતું। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર પ્રેરિત સંગીત અકાદમી દ્વારા અમારી કોલેજની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપ એક સરસ મજાના નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને થઈ ગયું છે। અને આ નાટકની અંદર સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદીની લડતની અંદર જે યોગદાન આપ્યું હતું અને દેશને અખંડ ભારત, મહાભારત, દિવ્ય ભારત અને સમૃદ્ધ ભારતના સર્જનમાં સરદાર વલ્લભભાઈ પટેલે જે યોગદાન આપ્યું હતું એ બધી બાબતોને વણી લીધી છે અને એમાંથી કોલેજની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ સારી જાણકારી મળી છે અને આ જાણકારી એ સમાજની અંદર દૂર સુધી લઈ જવામાં અમને ખૂબ ઉપયોગી બનશે અને આવનારી પેઢીને પણ આ પ્રસંગોના માધ્યમ થકી આજની યુવા પેઢીમાં, આવતીકાલની યુવા પેઢીમાં રાષ્ટ્ર નિર્માણના પાઠો મજબૂત બનશે એવી અમને પૂરેપૂરી શ્રદ્ધા છે। નાટકના માધ્યમથી સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્ર નિર્માણમાં આપેલા યોગદાન, દેશની એકતા માટે લીધેલા કઠોર નિર્ણય અને તેમની અળગ નેતૃત્વ શક્તિને અસરકારક રીતે રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો અને શિક્ષણગણ દ્વારા કલાકારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા નવી પેઢીમાં દેશભક્તિ, એકતા અને રાષ્ટ્રીય મૂલ્યોનું સંચાર થાય એ માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ મહત્વપૂર્ણ હોવાનું જણાવી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું।